હું છું શાલિની અને આજે આપણે કરવાના છીએ લેટ્સ રોક. યસ, જય માતાજી. લેટ્સ રોક ની પૂરી ટીમ કાસ્ટ આપણી સાથે છે. મલ્હાર ઠક્કર, શેખર શુક્લા અને વ્યોમાનંદી. પહેલા તો તમારું રેડિયો રાજકોટ પર ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. જય માતાજી. લેટ્સ રોક મૂવીનું નામ જ એવું છે, આમ એકદમ રોકિંગ વાળું. તો એમાં શું એવું રોકિંગ છે? સર ચાલો કહી દઉં. હવે આ જય માતાજી લેટ્સ રોક એટલે કોઈને માતાજી નથી આવતા. ઓકે, માતાજી એટલે અંબે માતા કે એવા કોઈ માતાની વાત નથી. અચ્છા. આમાં મારા પોતાની માતાની વાત છે, જે આમની દાદી છે અને આમની પણ દાદી છે. ટીકુભાઈ તલસાણિયા જે મારા મોટા ભાઈ છે, હું એમનો નાનો ભાઈ છું. ટીકુભાઈની વાઈફ છે વંદના પાઠક, એમનો દીકરો છે મલ્હાર, એમને જે નાનો ભાઈ છે એમનું નામ છે પ્રજાપતિ. હું કાકો છું મલ્હારનો અને શિલ્પા ઠાકર કાકી છે. અને આ મલ્હારભાઈ સાથે થોડું પ્રોફેસર અને ટીચર એકબીજા સાથે પ્રેમ કરે છે, એવું છે બધું. અને આ જય માતાજી એટલે દાદીની વાત છે, જે દાદી 80 વર્ષ છે પોતે જાતે પોતાની ઉંમરમાં, અને બહુ કડક સ્વભાવના છે. અને એક સ્કીમ આવી છે આ પિક્ચરમાં. એ સ્કીમને લીધે એ દાદી એના બંને દીકરા એટલે કે ટીકુભાઈ અને હું એ બંનેને જે પાઠ ભણાવે છે, એમાં બધી જે રમપસ થાય છે, એમાં જે ધમાલ મસ્તી થાય છે. અને ફિલિંગ આખા ફિલ્મની એવી છે કે સંયુક્ત પરિવાર એ મેઇન પરિવાર છે આજના દિવસે પણ માનવામાં આવે છે. એ ફાઇનલી આ દરેકે દરેક સીનમાં હસતા રડાવતા તો ના કહેવાય, રડાવવાના સીનો પણ બહુ સારી રીતે અમે લોકો રમૂજ સાથે ભર્યા છે. અને ફાઇનલી દરેકે દરેક સીનમાં કંઈક ને કંઈક સંદેશ જગતને સમાજને મળી જાય છે. ફાઇનલી સંદેશ પણ છે. અને આ ફિલ્મ અલગ રીતે લખાયેલી છે, અલગ રીતે ડિરેક્ટ થયેલી છે. જેમાં ડિરેક્ટર છે નેશનલ એવોર્ડ વિજેતા મનીષ સૈનીજી, તેઓ છે. અને અમારી પાસે પણ કામ ખૂબ જ અલગ રીતે કઢાવ્યું છે. ફિલ્મ જોવાની ખૂબ જ ચોક્કસ મજા આવશે, કારણ કે દાદીની અરાઉન્ડમાં બધી વાતો છે અને ફેમિલી ઓરિએન્ટેડ છે ટોટલી. એટલે આખું ફેમિલી, મિત્રબળ, આડોશી પાડોશી, તમે બોયફ્રેન્ડ સાથે, હું ગર્લફ્રેન્ડ સાથે આ ફિલ્મ ચોક્કસ રીતે સાથે બેસીને જોઈ શકીશું. અને એના માટે મારે બોયફ્રેન્ડ બનાવવો પડશે. અને જો ન હોય તો અમે લોકો બનીએ, વાંધો નથી. હા, એ મારે જોયું. મલ્હાર, આમ તો તમારા બધા મૂવીઝમાં આમ અલગ જ એકદમ રોલ હોય છે, અને એ રોલ તમે બાખૂબી નિભાવતા હોવ છો. તો આ મૂવીમાં જે રોલ છે એ કેવી ટાઈપનો છે? આમાં બહુ ધમાલ છે, બહુ એન્ટરટેનિંગ છે, બહુ ફેમિલી બોય છે, બહુ જુગાડુ કેરેક્ટર છે. લોકોને તરત આમ કનેક્ટ થઈ જાય કે આ યાર આ કોઈ પણ પ્રશ્નનું સોલ્યુશન તરત લાવી દે એવા પ્રકારનો માણસ છે, અથવા બહુ આમ તરત જવાબ આપી દે એવો માણસ છે. પ્રેઝન્સ ઓફ માઇન્ડ વાળું આપણે જે શબ્દ છે ને એવું કેરેક્ટર છે. એટલે મને એવું લાગે છે કે આ કેરેક્ટર લોકોને બહુ જ મજા કરાવશે. અને બીજું, આ આખી વસ્તુ છે ને ફેમિલીની આજુબાજુ છે. જે બી થાય ફેમિલીમાં થાય, જે પણ ઘટનાઓ ઘટે ફેમિલીમાં ઘટે. એટલે તરત ને તરત આમ કંઈક સોલ્યુશન લાવવું હોય તો હું એનું સોલ્યુશન લાવું છું. તો એ પ્રકારનું કેરેક્ટર ડિસ્ક્રિપ્શન છે અને લોકોને ગમે એવું, લોકોને મજા પડે એવું. દરેકે દરેક યંગસ્ટર બી કનેક્ટ કરી શકે અને દરેક દાદીને પણ એમ લાગે કે આવો પુત્ર હોવો જોઈએ. દાદીનો ફેવરેટ છે બેઝિકલી. ડેડીનો લાડલો. યસ. હું વ્યોમાને પૂછીશ, આમ તો મલ્હારિયા ને એ આપણા કહેવાય ને બોલિવૂડમાં જેમ શાહરૂખ ખાન કિંગ ખાન છે ને, એવી રીતે આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મલ્હાર કિંગ છે. તો એની સાથે તમને આવો સરસ રોલ નિભાવવાનું મળ્યું તો તમને કેવું ત્યારે ફીલ થયું? ખુશી જ થાય. મલ્હાર જોડે જ્યારે પણ કામ કરવાનું આવ્યું છે ત્યારે મજા જ આવી છે, કારણ કે સેટ ઉપરની મસ્તી હોય, ખાવા પીવાની વાતો ચાલતી હોય, બહુ બધા જોક્સ ચાલતા હોય, અને પ્લસ સેટનો માહોલ થોડો લાઇટ હાર્ટેડ રહે. એટલે મલ્હાર સાથે બહુ જ મજા આવી શૂટ કરવાની, અને આઈ હોપ કે આપણે આગળ બી શૂટ કરી શકીએ. યસ આ મૂવીમાં કોઈ સોંગ આવી ગયા છે કે બાકી છે? એક સોંગ આવ્યું છે રોમેન્ટિક, જે જીગરધન ગઢવીએ ગાવ્યું છે અને અચિંતે બનાવ્યું છે. અને બીજું સોંગ એક ધનજી કરીને રેપર છે, એણે એક રેપ સોંગ બનાવ્યું છે અને એ રિલીઝ થશે ટૂંક સમયમાં. તો મ્યુઝિકમાં ધનજી, અચિન, પાર્થ બધા ભેગા થઈને ક્રિએટ કર્યું છે. આમ તો મલ્હાર હોય જ્યારે વ્યોમાએ કીધું આવી રીતે કે સેટ પણ આમ બહુ મસ્તી ધમાલ ને મસ્તી, પણ શૂટિંગ કરતી વખતે કોઈ એવું સ્પેશિયલ મુમેન્ટ આ મૂવીનું શૂટ કરતા હતા ત્યારે? અમે બધાને કહીએ છીએ, આજે હું પણ અહીંયા પણ કહી દઉં છું તમને. યુ કેન ઇમેજિન કે અમે લોકોએ કઈ રીતે શૂટિંગ કર્યું છે. મલ્હાર વિશે થોડું કહીશ. તોફાની છે પણ ખૂબ જ મહેનતફુલ, કલ્ચર છોકરો છે, કોઈ પણ જાતની ચીપ મસ્તી કે શું એવું નહીં. એટલે જેને કહીએ કે એક ફેમિલી સાથે, જેમ કે ભાઈ દાદી છે, જે અમારી માં છે, અમારો પૌત્ર, અમારો ભત્રીજો કહેવાય, બધા સાથે મળીને જલસો કરીને મસ્તી તોફાન કરીને મે મહિનાની ગરમીમાં દેસાઈની પોળમાં અમારી ફિલ્મ સિંક સાઉન્ડ છે. અમારા ફિલ્મમાં કોઈ ડબિંગ નથી, એટલે આખો બંગલાને કવરઅપ કર્યું છે, જેને લીધે બહારના સાઉન્ડ અંદર ના આવે. એવી ગરમીમાં અમે લોકોએ ખૂબ તોફાન મસ્તી કરતા અને મલ્હારના ઘરનું ખૂબ જમતા આ ફિલ્મ શૂટ કરી છે.
કેરેક્ટર હંમેશા કોમેડી રોલ છે હા જી આમાં એ કોમેડી તો છે જ છે તો થોડો ગ્રે શેડનો રોલ છે આજકાલ હવે લોકો મને આફ્ટર જન્નત પટેલભાઈ અને એ બધા પછી મને થોડુંક લોકો આ રીતમાં જોઈ રહ્યા છે લઈ રહ્યા છે પણ હા વિલન એટલે ખૂના મરકીને બ્લડ ને એવું બધું નથી પણ યા ઇટ્સ લિટલ બીટ જે જૂના જમાનામાં માં હોય ના 2-4 દીકરા હોય તો નાનો મોટો જે હોય રિસ્પેક્ટ હોય પણ અંદર ક્યાંક ને ક્યાંક ખતરાક જેવું હોય એ લોકોને કે આ બાનો લાડકો છે આ બાપાનો લાડકો છે આ લોકો મને પ્રેમ જ નથી કરતા હું વચનો છું એટલે આવી બધી ટર્મ્સ પણ આ સંયુક્ત ફેમિલીમાં જે હોય છે આમાં પણ છે એટલે હું થોડોક એમાં અલગ છું આપણે જેને કહેવાય કે થોડોક નિગ્લેક્ટેડ ચાઇલ્ડ છું જે બે ભાઈઓમાં એટલે એ રીતે થોડું ઘણું એ પણ છે અને એની અંતર છે એમાં પછી કોઈક નવી સ્કીમ આવે છે ફિલ્મમાં બાને લઈને એટલે દાદીને લઈને અને એના પછી જે અમે લોકો એ ગેમો બધી રમીએ છીએ ખૂબ બધી એટલે આના પાર્ટમાં ટીકુભાઈ વન્ના અને મલાર સપોર્ટિવ છે કારણ કે દાદીનો ખાસ ફેવરેટ છે મારે ને બાને અને દાદીને બહુ થોડું ઓછું છે આખી ફિલ્મમાં અને ફિલ્મમાં એ કારણ કે બાનો હું લાડકો નથી અચ્છા એટલે બા ને મારામાં પણ થોડી ઇન્ટરેસ્ટ છે હું થોડો અલગ રહું છું હું ને મારી ફેમિલી છે આ લોકો બધા સાથે રહે છે એટલે એ આખા જે ફેમિલીમાં ધમાલ મસ્તી તોફાન થાય છે અને છેલ્લે જે ફળ મળે છે એ ખૂબ જ સુંદર ફળ મળે છે વ્યુમાં આ મૂવીમાં તમારો જે રોલ છે એ રોલ વિશે અમને થોડી ઇન્ફોર્મેશન આપી શકો સો બહુ સિમ્પલ એક સ્કૂલમાં ટીચર છે આ છોકરી અને સિમ્પલ જીવન જીવવાવાળી છોકરી છે જેમ તમે ટ્રેલરમાં જોયું હશે એકચ્યુઅલી કેરેક્ટર્સ બધા બહુ સાદા રાખવામાં આવ્યા છે એટલે કંઈ બીજી વસ્તુ ઉપર ધ્યાન ના જાય ને વાર્તા ઉપર ધ્યાન જાય એ રીતના બધા કેરેક્ટર્સ છે તો મેં પહેલા આ રીતનું કેરેક્ટર પ્લે નથી કરેલું એટલે મારા માટે એ બહુ એક્સાઇટિંગ હતું અને એસ્પેશિયલી જ્યારે મનીષ સૈની જેવા ડિરેક્ટર હોય અને તમને આ રીતની ફિલ્મ ઓફર થાય તો એ અલગ પ્રકારની એક્સાઇટમેન્ટ હોય છે કે અરે વાહ શું નવું કરી શકીશું અને જે ક્લેરિટી સાથે સરે કીધું હતું બધું અમને કે આવું આવું કરવાનું છે આવું કરવાનું છે તો એ બહુ સિમ્પલી બધું થઈ ગયું ઇવન તો મે મહિનો હતો અને ગરમી હતી પણ ઇરિટેશન નહોતું થતું કારણ કે બધાને ખબર હતી શું કરવાનું છે એટલે ફટાફટ કામ થતું હતું એટલે મારો એક્સપિરિયન્સ આ કેરેક્ટરને લઈને હું મલ્હારને લાસ્ટ કહ્યું કે તમે મૂવીની ડેટ ક્યારે થઈ છે એ અમારા ઓડિયન્સ નથી આ ફિલ્મ 9મી મે 2025 રિલીઝ થાય છે અને ખૂબ એન્ટરટેનિંગ છે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે બેસીને જોઈ શકાય માણી શકાય એવી પૈસા વસૂલ ફિલ્મ છે એટલે ખાસ 9મી મે સમય કાઢી અને પોતાની ફિલ્મ પોતાની ભાષાની ફિલ્મ ખાસ જોવા જજો જય માતાજી લેટ્સ રોક થેન્ક યુ હાય નમસ્તે અમારી મસ્ત મજાની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે 9th મે 2025 ફિલ્મનું નામ જય માતાજી લેટ્સ રોક ખૂબ મજાના કલાકારો સાથે તમને ધમાલ કરાવવા રેડી છીએ તો 9મી મે તારીખ યાદ રાખજો અને ફિલ્મનું નામ જય માતાજી લેટ્સ રોક